गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ભગવાન શ્રી પુરુષોત્તમના પવિત્ર ચરણોમાં શત શત વંદન કરી આજે આપણે આ દૈવી કથાની શરૂઆત કરીએ। ભક્તજનો, પુરુષોત્તમ માસનો દરેક દિવસ મંગલમય છે, પણ દિવસ 6નું મહત્વ વિશેષ છે। આ એ દિવસ છે જે આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે અને પશ્ચાતાપની શક્તિ સમજાવે છે। આપણે શાસ્ત્રોમાં વાંચ્યું છે કે સંતનું મિલન અચાનક નથી થતું। જ્યારે આપણા પૂર્વજન્મોના મહાન પુણ્યોનો ઉદય થાય છે ત્યારે જ આપણને સાચા ગુરુ કે સંતના દર્શન પ્રાપ્ત થાય છે। સંત એ પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ છે। એક સુંદર કહેવત છે, પારસમણીના સ્પર્શથી લોખંડ પણ સોનું બની જાય છે। આનો ગૂઢ અર્થ એ છે કે જેમ પારસમણી લોખંડનું મૂલ્ય વધારી દે છે, તેમ એક સંતનો સંગ આપણા સામાન્ય જીવનને દૈવી બનાવી દે છે। કહેવાય છે કે સંગ તેવો રંગ। જો આપણે ભગવાનના ભક્તોના સંગમાં રહીશું તો આપણા વિચારો પણ ભક્તિમય બનશે। આ કથા આપણને આ જ સત્ય સમજાવશે કે કેવી રીતે એક સંતના મિલનથી આખું જીવન પલટાઈ જાય છે। આ કથાના નાયક છે મહારાજ દ્રઢધનવા। તેઓ એક એવા શક્તિશાળી રાજા હતા જેમની સત્તાની ધાક ચારેય દિશાઓમાં હતી। તેમનું રાજ્ય અખૂટ સંપત્તિ અને વૈભવથી ભરેલું હતું। હજારો દાસ દાસીઓ તેમની સેવામાં હાજર રહેતા। પરંતુ અતિશય સંપત્તિ ઘણીવાર મનુષ્યમાં અહંકાર જન્માવે છે। રાજા દ્રઢધનવા પણ પોતાની શક્તિના નશામાં ચૂર હતા। તેમને લાગતું હતું કે તેમની સંપત્તિ અને લશ્કરી બળ જ સર્વસ્વ છે। તેઓ આધ્યાત્મિક જ્ઞાનથી તદ્દન અજાણ હતા। એક દિવસ વહેલી સવારે રાજાએ મનોરંજન માટે જંગલમાં શિકાર કરવાનો નિર્ણય લીધો। તેમણે પોતાના સેનાપતિઓને આદેશ આપ્યો કે શિકાર માટેની બધી જ તૈયારીઓ કરવામાં આવે। આખું સૈન્ય ઉત્સાહમાં આવી ગયું। હજારો સૈનિકો તીક્ષ્ણ ભાલ અને ધનુષ્ય સાથે નીકળી પડ્યા। રાજા પોતાના ભવ્ય હાથી પર સવાર હતા। ચારે બાજુ નગારા અને શંખનો નાદ ગુંજી રહ્યો હતો, જાણે કોઈ યુદ્ધ કરવા નીકળ્યા હોય। ધૂળની ડમરીઓ ઉડાડતું આ વિશાળ સૈન્ય ધીરે ધીરે ગાઢ જંગલ તરફ આગળ વધ્યું। રાજાના મનમાં માત્ર શિકાર મેળવવાની તમન્ના હતી। તેઓ કુદરતના સૌંદર્ય અને જીવદયાની ભાવનાથી ઘણા દૂર હતા। ચાલતા ચાલતા તેઓ જંગલની મધ્યમાં પહોંચ્યા। ત્યાંના વૃક્ષો એટલા ઘટાટોપ હતા કે સૂર્યના કિરણો પણ ભાગ્યે જ જમીન પર પડતા હતા। પક્ષીઓના કલરવથી જંગલ ગૂંજી રહ્યું હતું। રાજા પોતાના સૈન્યથી થોડા આગળ નીકળી ગયા। અચાનક તેમની નજર એક મનોહર સરોવર પર પડી। આ સરોવરનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું। તેની આસપાસ હરણો અને અન્ય પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વગર હરી ફરી રહ્યા હતા। રાજાને નવાઈ લાગી કે આ આટલી શાંતિ ક્યાંથી? સરોવરના કિનારે એક પવિત્ર અને દૈવી વાતાવરણ હતું। ત્યાં હિંસક પ્રાણીઓ પણ પોતાની હિંસક વૃત્તિ ભૂલીને શાંતિથી બેઠા હતા, જાણે કોઈ અદૃશ્ય શક્તિ આખા જંગલને નિયંત્રિત કરી રહી હોય તેવું લાગતું હતું। ત્યાં રાજાએ જોયું કે એક ઘટાદાર વટવૃક્ષ નીચે પરમ તેજસ્વી મહર્ષિ શુકદેવજી બિરાજમાન હતા। તેમનું મુખમંડળ સૂર્ય જેવું તેજસ્વી હતું અને તેમના ચહેરા પર અપાર શાંતિ અને સંતોષ હતો। તેઓ બ્રહ્મમાં લીન હતા। ઋષિના માત્ર દર્શન કરવાથી રાજા દ્રઢધનવાનું હૃદય ધ્રુવીભૂત થઈ ગયું। તેમનો જે અહંકાર આખા વિશ્વને જીતવાની વાતો કરતો હતો તે આજે આ શાંત ઋષિના ચરણોમાં ઓગળવા લાગ્યો। તેમને એક અજ્ઞાત અપરાધબોધ થવા લાગ્યો। રાજા ધીરેથી પોતાના ઘોડા પરથી ઉતર્યા। તેમણે પોતાની તલવાર અને કિંમતી આભૂષણો એક બાજુ મૂકી દીધા। એક સામાન્ય સેવકની જેમ તેઓ ઋષિના ચરણોમાં ગયા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા। શક્તિ આજે ભક્તિ સામે નમી ગઈ હતી। જ્યારે મહર્ષિએ પોતાની આંખો ખોલી ત્યારે રાજાએ અત્યંત વિનમ્ર ભાવે પૂછ્યું, હે મહાત્મા, આપ આ નિર્જન અને કઠિન જંગલમાં આટલી કષ્ટદાયક સ્થિતિમાં પણ કયો ઉત્સવ મનાવી રહ્યા છો? તમારા ચહેરા પર આટલો દૈવી આનંદ કેવી રીતે છે? મહર્ષિ શુકદેવજી હળવા સ્મિત સાથે અને ગંભીર અવાજે બોલ્યા, રાજન, અમે અહીં કોઈ લૌકિક કે ભૌતિક ઉત્સવ નથી મનાવી રહ્યા,
આ તો ભગવાન પુરુષોત્તમનો પરમ પવિત્ર મહિનો છે, જે આખા બ્રહ્માંડમાં સર્વશ્રેષ્ઠ છે. આ મહિનો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ છે. આ મહિનામાં કરેલી સ્તુતિ, પૂજા કે સાધારણ નામ સ્મરણ પણ મનુષ્યને કરોડો ગણું પુણ્ય ફળ આપે છે. તે આપણા આત્માને શુદ્ધ કરવાનું શ્રેષ્ઠ અવસર છે. ઋષિએ આગળ સમજાવ્યું, આ પવિત્ર મહિનો આપણા સ્થૂળ શરીરને જ નહીં પણ આપણા મન અને આત્માને પણ નિર્મળ કરે છે. જે આ સમયનો સદુપયોગ કરે છે તેના જીવનમાં ક્યારેય અંધકાર રહેતો નથી. આ મહિનામાં જે ભક્ત વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે, પવિત્ર નામનું રટણ કરે છે, ભૂમિ પર શયન કરે છે અને પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેના પર ભગવાનની અનંત કૃપા વરસે છે અને તેના બધા દુઃખો દૂર થાય છે. જે વ્યક્તિ આ પવિત્ર મહિનામાં શ્રદ્ધાપૂર્વક જાગરણ કરે છે, તેના સમસ્ત જન્મોના પાપો ક્ષણવારમાં બળીને ભસ્મ થઈ જાય છે. રાજન, આ મહિનો સંસાર સાગરથી પાર ઉતરવાનું મજબૂત નાવ છે. આ સાંભળીને રાજા દ્રઢધનવાના ડોળામાં આંસુ આવી ગયા. તેમને પોતાની ભૂલોનું ભાન થયું. તેમણે અત્યંત ગ્લાનિ સાથે કહ્યું, મહારાજ, મેં તો આજ સુધી આ પવિત્ર મહિનાનો અનાદર કર્યો છે. હું તો શિકાર કરીને જીવોની હિંસા કરવા નીકળ્યો છું. શું મારા જેવા પાપી રાજાનો કોઈ ઉદ્ધાર થઈ શકે? શું પ્રભુ મને આ ઘોર અપરાધ માટે માફ કરશે? મને રસ્તો બતાવો મહાત્મા. હું તમારા શરણે આવ્યો છું. મને આ નરકમાંથી બચાવો. રાજાનું બધું જ અભિમાન નાશ પામ્યું હતું. મહર્ષિ શુકદેવજીનું હૃદય રાજાની દીનતા જોઈને દ્રવી ઉઠ્યું. તેમણે શાંત સ્વરે કહ્યું, રાજન, ગભરાશો નહીં. પ્રભુનો દરબાર કરુણાથી છલકાયેલો છે. સાચો પસ્તાવો એ જ સૌથી મોટી ક્ષમા છે. જો તું દિલથી માફી માંગે છે તો ભગવાન ચોક્કસ તારું સાંભળશે. હજુ પણ મોડું થયું નથી. આજનો આ પવિત્ર દિવસ તારા માટે નવું જીવન લઈને આવ્યો છે. તારી ભૂલ સ્વીકાર અને આજથી જ આ પવિત્ર વ્રત શરૂ કર. તારું મન સંસારમાંથી હટાવીને ગોવિંદના ચરણોમાં લગાવી દે. રાજાએ ત્યાં જ ઋષિના ચરણોમાં વ્રતની દીક્ષા લીધી. તેમણે પ્રતિજ્ઞા કરી કે હવેથી તેઓ જીવ હિંસા ત્યાગશે અને આખું જીવન પરોપકાર અને ભક્તિમાં વિતાવશે. ઋષિએ આશીર્વાદ આપ્યા અને રાજાના હૃદયમાં એક નવી જ્યોતિ પ્રગટી. રાજા દ્રઢધનવા પોતાના સૈન્ય સાથે મહેલે પાછા ફર્યા. પણ હવે તેઓ પહેલા જેવા ગર્વિષ્ઠ રાજા નહોતા. તેમનો અવાજ નમ્ર હતો અને તેમની આંખોમાં ભક્તિનો ઉમંગ હતો. તેમણે આખા રાજ્યમાં પુરુષોત્તમ માસની પૂજાનો આદેશ આપ્યો. આખું રાજ્ય ભક્તિમય બની ગયું. દરેક ઘરમાં પ્રભુના નામનો ઘોષ થવા લાગ્યો. રાજા પોતે સાધારણ વેશમાં પ્રભુની સેવા કરવા લાગ્યા. આ એક સંતના મિલનથી આવેલું અદ્ભુત પરિવર્તન હતું. સંત મિલન ખરેખર ભાગ્ય છે. આ કથા આપણને શીખવે છે કે ભક્તિ અને જ્ઞાનનું મિલન જ જીવનનો સાચો ઉદ્દેશ્ય છે. આ જ હેતુ છે રાધા શિવ ઓરાનો. જ્યારે આપણે ભક્તિમય બનીએ છીએ ત્યારે આપણું આધ્યાત્મિક આભામંડળ તેજસ્વી બને છે. રાધા એટલે પરમ ભક્તિ અને નિસ્વાર્થ પ્રેમ. રાધાજીની ભક્તિમાં કોઈ હું નથી, માત્ર પ્રભુ જ છે. જ્યારે આપણા હૃદયમાં આવી અનન્ય ભક્તિ જન્મે છે ત્યારે પરમાત્મા પોતે આપણી પાસે દોડી આવે છે. તે સંપૂર્ણ સમર્પણનું પ્રતીક છે. શિવ એટલે જ્ઞાન, વૈરાગ્ય અને મુક્તિ. भगवान कभी निराश नहीं करते. बस विश्वास रखो, भक्ति रखो. हर दिन एक नई दिव्य शुरुआत. Your one subscribe, like and share help to spread the Sanatan Bhakti message. राधा शिव औरा चैनल की ओर से आपका धन्यवाद. आपका एक सब्सक्राइब, लाइक, शेयर सनातन भक्ति संदेश को आगे बढ़ाने में मदद करता है. राधा शिव औरा चैनल की ओर से आपका धन्यवाद. मन में बसी है भक्ति तुम्हारी.